તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો મિત્રો? તો અત્યારે 2 દિવસથી મને મજા નહોતી અને બહુ જ તાવ આવી ગયો હતો અને અવાજ હાવ બેસી ગયો હતો, એટલે વ્લોગ મારો કાંઈ આવતો નહીં મિત્રો. તો અત્યારે જો હું થોડું સારું છે તો મેં કીધું લાય આજે એક વ્લોગ ઉતારી લો. તો હવે જો અમારે કામ બામ થઈ ગયું છે અને અમારા વંશુભાઈ રમે છે અને જો ધ્રુવીબેન ને માહિરભાઈ બે બબલું ખાય છે. બબલું લાવ્યા છે ઈનામ વાળું, તો બબલું તોડી નાખ્યું છે અને ગાયે ગા આવ્યો છે ઈનામ લઈને. તો માહિરભાઈ ઈનામમાં હું નીકળું? બલૂન નીકળું. તો બલૂનમાં બેહીને ક્યાં જવાનું છે? હવે જો ધ્રુવીબેન ખોલે છે. ધ્રુવીબેન આ બાજુ આવો તો. તમારે શું નીકળું? બંધુ. અરે વાહ ભાઈ વાહ. હવે શું કરશો? બબલું ખાહો કે ખાલી ઈનામ હાટું લીધું? ખાહું. જો મિત્રો હવે એ બબલા લઈ આવ્યા છે અને એક તો કાતર લઈને ઉતરો ઈનામ તોડવા હાટું. બબલા લાવે ખરા એમ, પણ એ ઈનામ હાટું લે છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા. મિત્રો અત્યારે બે ભારું રમતા હતા, આગળ તો રમતા બાયધા બે. તો બાયધા તો આમ જો વેહ તો જોવો એના. આ લે આ તો આને તો વાળ બાળ તો જો, એકને તો આમ માથું પસાડીને માર્યો યાને ગાને ટકાને. પછી તો બેયનું થઈ ગયું શરૂ રોવાનું. તો અત્યાર સુધી બહાર બેઠા રોયા અને હવે આવ્યા ઘરમાં. તો ઘરમાં ગળી નહીં તે કાંઈ હક થોડુંક છે. તો હવે જો એકે લીધી છે ઓઢણી, હવે પડશે એટલે આગળ પાછો પાવો શરૂ થઈ જાય રેલગાડીનો. જુઓ એનો વેહ જુઓ. પાછી મને એમ કહે છે કે મમ્મી રોઈને મારા વાળ કેવા થઈ ગયા. મિત્રો અત્યારે મેં જો કપડાં પહેરાવી દીધા છે વંશુને અને એ રમે છે. અને ઓલો ટકો જો અમારે સાડી પહેરી છે ટકાએ, ભૂત બનીને આવે છે. અને ધ્રુવીબેન બેસી ગયા છે વંશુ પાસે રમાડવા. જો મિત્રો આવા નખરા હોય અમારે. જો બહુ રમાડે. તો મિત્રો અત્યારે મેં હવે પાણી ભરી લીધું છે અને હું બહાર જવા આવી ત્યાં તો અમારા ઘરે મહેમાન આવ્યા. લે આવો મિહિરભાઈ. આ કોણ છે? આરાધ્યા બેન. આ મિશ્વા બેન. લે આવો બધાય. લે અમારા ઘરે તો અચાનક મહેમાન આવી ગયા. ચા પીવી જોશે? તો હવે તમે યુટ્યુબ વાળા મિત્રોને શું કહેશો? જો અમારે મિહિરભાઈ કાક કહે. અમે તો એટલું જ કહેશું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિશ્વાબેન ને આરાધ્યાબેન તમે જો અત્યારે બધા ગયા છે ભાગ લેવા અને ભાગ લઈને જો આવી ગયા ને આવીને જો અહીંયા બધા ભાગ ખાય છે. જો અને એક માર માહિરભાઈ છે એ બકરીને મારે છે. તો મિત્રો જો બધા ભાગ ખાય છે અને અમારા વંશુભાઈ જો જાગી ગયા છે. હવે બસ જો એક કરીને બધા હવે અંદર આવવાનું શરૂ થઈ જશે. જો મિત્રો અત્યારે બધા બબલા ખાઈ લીધા છે અને આવી ગયા છે અંદર. હવે ઘરમાં આવીને બધા રમાડે છે મારા વંશુભાઈને. જો ઘૂઘરો ને ડમરું ને હજી આ બેન તો કંઈક ગોતે છે રમકડા. આ બેન શું ગોતે? રમકડા ગોતતા નથી તમે? નહીં? હાલો ભાઈ, એક ભાઈ ગયા છે ઓલા ઘરે રમવા મારા દાદા પાસે. જો બધા રમાડે છે મારા વંશુભાઈ. ફાઇનલી મિત્રો જો અત્યારે અમે જમી લીધું છે અને જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ. અને હવે જો પથારી પથરાઈ ગઈ છે અને જો બધા અત્યારે પથારીમાં બેઠા વાતો કરીએ છે. જો મિહિરભાઈ, જો આ આરાધ્યા બેન બેઠા છે અને અમારે ટકલું બહુ સામ છે. તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો કે તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ તો